વાત કરીએ તો ચીખલી તાલુકાના સાદળવેલ ગામે આવેલી કાવેરી સુગર મંડળીની હરાજી અટકાવવા માટે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, સુપરત કરવામાં આવ્યું છે। કાવેરી સુગર મિલની સ્થાપના 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી। મંડળી સાથે હાલમાં 25,000 સભાસદો જોડાયેલા છે। હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, બધા આગેવાનો સાથે અમે રાજ્યના સહકાર મંત્રી, રાજ્યના નાણામંત્રી અને મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મુલાકાત કરી। એમનો પણ ખૂબ હકારાત્મક અભિગમ છે અને 25મી તારીખની હરાજી મુલતવી રહે એને માટે સૌની લાગણી છે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઝડપથી નિર્ણય લેશે એવી અમને સંપૂર્ણ આશા છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી કાવેરી સુગરની હરાજી 25 તારીખે રાખવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે હરાજીનો વિરોધ કરીએ છીએ। અમારી કાવેરી સુગર જે ચીખલી ખાતે આવેલી છે, આદિવાસી સમાજના ખેડૂતોની જીવાદોરી સમાન છે અને એ હરાજી કરીને જો કાવેરી સુગરને બંધ કરી દેવામાં આવશે અમે સાંખી લઈશું નહીં। સુગર ચાલુ થવાની એમ કરીને અમે 90 એકડમાં શેર લીધેલા, 5 શેર લીધેલા છે, પણ આજ દિન સુધી સુગર ચાલુ નહીં કરી ને હવે હરાજી કરવાની વાત કરતા છે। તો જે દાડે આ પૈસાથી અમે શેર લીધેલા ને તે દાડે બહુ બધો 1,000-1,500 રૂપિયાનું એક તોલાનો સોનાનો ભાવ હોય ને આજે લાખ રૂપિયા પાસે પહોંચી ગયા। હવે પછી આટલા જો અમારા પૈસાથી જો થતું હોય ને હરાજી કરતા હોય તો અમે હરાજી કરવા દેવાના નથી।